આપણે સુરત થી આવ્યા તેદુનું એક ધારું એકાત્રા મહેમાન હોય. તેદુનું કઈ કર્યું નહીં. તેદુનું કાઈ કર્યું જ નથી એમ કયો. મારે કાઈ નથી થાતું. મહેમાન તો આપણે ઘરે આવશે. ભલે ના આવે, હું કાઈ ના પાડું. આપણે ઘરે બધાને મજા આવે એટલે. હું મહેમાન ના નથી પાડતી, મને ગમે છે. તો પછી બધુંય ન થાય. બરાબર. એટલે કામનું ન જોવાય, મહેમાનને હાસવે નહીં જોવાનું. દાદા અમારે મુંબઈ ગયા છે એટલે બાયુને જલસો. જલસા શું કહી દે. એ માથે ઓઢવું પડે એવું નથી. પણ કે ડિસ્કો નહીં કરીએ બાયું કઈ. ડિસ્કો કરો છો, ડિસ્કો કરશે હમણાં. હું હારા હું બહાર વિયા જાય તો હું આપણે ઓલું કરવાનું કે ડ્રેસ પહેરીને ડાન્સ કરવાનો છે. અહીંયા સંગીતા અમારે આવી ગયા છે, અમે માડી બેઠા છે. આજ બધો પરિવાર આવી ગયો છે. એક પરિવાર ઉપર છે. કેમ ગયા રૂપાની? હે એની ઘરે છે. તો આ બધા જો માતાજીની ધૂન લે છે. માતાજી બધાની રક્ષા કરે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય ચોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બપોરના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે બપોરે એક અમારે મામાની તિથિ હતી મામીની, એટલે ન્યાય ગયા હતા એટલે કાંઈ આપણે ચાલુ નથી કરી શક્યા. આપણે ત્યાં જમીન ઘરે આવીને આરામ કરીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મેડમ અમારી માટે પાણી લઈને આવી ગયા છે. જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જશો. અને આજે તો બપોર થઈ ગયા છે સીધા, એટલે પાણી લાવીશ ને ચા મૂકીને આવીશ, એટલે પાણી પીવો પછી ચા લેતા તમારી માટે. તો હાલો આપણે ચા પાણી પેલા પી લઈ. શું કહેતી હું કે ગને અને કરતી ને, અને પછી દુકાન ભેગા કરી દઈએ. અને જવાનું છે ને દુકાન, રજા રાખી દેવાનું છે. મહેમાન છે એટલે ઘડી ઘરે બેવું પડશે ને. મહેમાન ના કરો અઠવાડિયે સુધી, એટલે એને ચા નથી દેવાનો. મહેમાનને બ્લોગમાં લ્યો. આપણે મહેમાન કરીએ છીએ. મહેમાનને કઈ વાંધો નથી. આ મહેમાનને બીજા મહેમાનને નહીં લેવાનું. તો અમારા માસા ને માસી આવ્યા છે એટલે એ ઓલી રૂમમાં આરામ કરે છે, અને આપણે દુકાને જવાનું છે. એટલે મેડમ ચા બનાવી દઈ એટલે આપણે જવાનું છે દુકાને. તો હવે જલ્દી ચા લેતા ઉડી ગયો છે, લઈને આવું. પાકવા દે છે થોડીક ચા, કાચી દઈ દેવાની છે આજ તો ચા. કેદી પાકા વગરની દીધી છે ચા, તો આમ રકેબી મૂકી દેવાનું છો. પછી કે ગાડી નથી જઈ. તો જો અમે કોટડી થયા જે આવી ગયા છીએ. મસ્ત મજાનું જમી લીધું છે. જમવાનું મસ્ત હતું, મને તો બહુ મજા આવી જમવાનું. અને આપણને કોઈક પીરશે એટલે આપણને મજા જ આવે. ખબર છે ને, બાયુને ક્યારેક જ જમવાનું બેઠા બેઠા મળે. નાને જો ફૂલ ખવાઈ ગયું લાગે છે. તને મજા આવે ને? પરબારું મામાનું હતું એટલે. મામાનું પરબારું ક્યારેક તો હોવું છે ને બાયુને, ક્યારેક બેઠા બેઠા. રસ પૂરી હતી ને, મજા આવી. ખમણે મસ્ત હતા. હા એવું છે. કેટલી વાર ખાધા? હું આવ્યા તમે? કાળી આવી. તમે ભાઈ તો બ્લોગ ઉતારો તો જાવ પડે કે ઘડીક બ્લોગમાં આવી એમ. અત્યારે શું કરો કારીગરી? અત્યારે સાયકલ જો સાફ કરી પોતાથી. અને અમે તો ઘડીક પોરો ખાઈ આવું, ટાટું બાટું પાણી પીવો. બાબુને ફ્રીજ હા, બાબુને ફ્રીજમાં તમારે આટલું બાટલા ભરું છું એટલે બધા પીવો કાં ટેસ્ટથી. જો તો અમે આવી ગયા. હવે ચા પાણી પાવશું આને, અને કંઈક રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય, હાન થાય એટલે ઘડીક આડાવડું મૂકશું. મહેમાન ગયા છે હવે સુરતના. અને બીજું તો હું આજે કોટડી ગયા હતા એટલે પરબારું ખાધું, એટલે કઈ બહુ ભૂખે નથી લાગી. નાને હવે કઈ રસોઈ બનાવી નથી દેવાની. ખાવાનું છે જો મને ભૂખ લાગે છે. તેથી હાળાને જમીન આવ્યા. એ હાળાની વાત અલગ છે. બહાર જાય તો 8:30 9 વાગે ભૂખ લાગે ને, તારે તો આમ ગોઠવી દેવાનું છે. કા આ તો દાદા ગયા મુંબઈ એટલે વાંધો નથી. દાદા અમારે મુંબઈ ગયા છે એટલે બાયુને જલસો. જલસા શું કહી દે. એ માથે ઓઢવું પડે એવું નથી, પણ કઈ ડિસ્કો નહીં કરીએ બાયું કઈ. ડિસ્કો કરો છો, ડિસ્કો કરશે હમણાં. હું હારા હું બહાર વિયા જાય તો હું આપણે ઓલું કરવાનું કે ડ્રેસ પહેરીને ડાન્સ કરવાનો છે. આપણે જે કામ કરવાનું છે કરવાનું જ છે. અને રસોઈ બનાવવાની છે બનાવશે જ તે. આ બનાવરાવશે જ તે કે આ બનાવી. એને એમ ન થઈ જાય કે આ બાયું નવરી રહેવી જોઈએ. તમારું હોટલમાં જ લઈએ નહીં, હોટલમાં જ નથી લાવું, પણ નાસ્તા જેવું કંઈક બનાવી નાખીએ. નહીં, ખાવાનું જ છે. તો રીંગણા શાકનો રોટલો જ બનાવીશ. જે બનાવી નાખજો, બીજું કાંઈ નવીન નહીં બનાવીશ. તો એટલે જો આગળ રીંગણા શાકના રોટલા જ ખવડાવવાની શું. તો પાછા નવા આ જો અમારા દઉભાઈ આવે છે. જો અમારા દ્રવ્યભાઈ મજા બગડી ગઈ છે. તાવ આવી ગયો બેટા? તાવ આવ્યો? દવા પીધી? કેમ તાવ આવ્યો? લાઈક કરો, શેર કરો. અમાર સામું જોતો દઉં, મારે સામું જોતો દાઢું આવે છે તો શું આવે? તાવ આવ્યો ને? ગઈ આવી દઉભાઈ જો મોજા બગડી છે ને દાઢ આવતી છે. હવે દાઢ એટલે ઝાડા થઈ ગયા છે અને તાવ આવી ગયો છે. એવું લાગશે દવાખાને લઈ જાઉં, નકર પછી દવા પાઈ સારું થઈ જાય તો હાલ્યું જાય છે. કા દઉભાઈ જવું છે? હાલ જાય લે. એને તમારે બોલી એને દવાખાને જવાનું તો ના જ નથી પાડતો ને. દવા પીવાની ના ન પાડે. દવા આપું કે? દવા પીધી કે? મિત્રો અત્યારે જો અમારા ફેમિલી બધા મેમ્બર બેસી ગયા છે
આ સંગીતા અમારે આવી ગયા છે, અમે માડી બેઠા છે. આજ બધો પરિવાર આવી ગયો છે. એક પરિવાર ઉપર છે. કેમ ગયા રૂપાની? હે? તો આ બધા જો માતાજીની ધૂન લે છે. માતાજી બધાની રક્ષા કરી અને આપણે ખાવાનું કરો પછી ધોઈને આ બધા ભલે લીધા કરે. એમાં એવું છે તમે દાબેલી ખાધી ને એટલે ભૂખ્યાની શાંતિ છે. દાદા બસમાં છે. અને માતાજી દર્શન કરી લો બધાય. હાલો બધા માતાજીના દર્શન કરી લો. હે માતાજી બધાની રક્ષા કરજો, હાજર નિર્વા રાખજે. અને આ દવિયાભાઈ ને થોડોક તાવ આવી ગયો છે એને સારું કરી દેજો. સારું થઈ ગયું. જો એમ બધે મંદિરમાં બેહો એટલે સારું થઈ જાય. મંદિરમાં જ બધા બેઠા તું રહોડામાં જા હાલો પણ તમે એટલે મને સારું થઈ જાય. કાઢશો બોલા હાય બાટલો લઈને આવ્યો આ એનું શાક કરવું ગમે બને એનો કાલ કે બહુ ભૂખ નથી લાગી કારણ કે મામાને મજા આવી ગઈ. મામાને ખાધું પાછું તમારા માસીયા તમે દાબેલી ખાધી એટલે ભૂખ્યા તો નથી તમે પણ થોડું કટક બટક ખાઈને ભૂઈ જાય. હા એમ જ કરવાનું છે. હાલો હાલો હા એવો વિચાર છે કે ટમેટાને સંભારો અને ભાખરી કરું છું બનાવી નાખો જલ્દી. એટલે હાલો થોડું ખાઈ લેવાનું. અરે પણ એની વાત જ નહીં, મજા જ આવી. આજે કાંઈ એટલી બધી ભૂખ લાગી જ નથી. સરસ બાય બાય. તો હાલો આજ કઈ બહુ ભૂખ નથી લાગી એટલે મેડમ થોડું ઘણું ખાવાનું કરી નાખે એટલે જમીન આપણે હોઈ જવાનું છે. કારણ કે મામાને આજ ખાધું ને બહુ ખોવાઈ ગયું એટલે નીકળી નીંદર જ આવે છે. તો એવું બધું છે. હવે મેડમ જલ્દી બનાવી નાખે ને એટલે આપણે હોઈ જવાનું છે. જમવાનું તૈયાર કરી નાખ્યું છે અને આજે અમારે જો દવિયાભાઈ જમવા આવી ગયા. દવિયાભાઈ ખાવાનું સારું બન્યું? આ કહી દે મસ્ત બન્યું કે હાલો બધે જમવા કે આમ જો એને કે જમ આયા કે આયા કે હાલો જમવા બધે કે તો હાલો બધે જમવા બનાવી નાખ્યું છે. ટમેટાનું શાક છે, ભાખરી છે અને આથાનું છે. આવું બધું બનાવ્યું છે. અને અમે દવિયાભાઈને જો અમારી બેન જમાડે છે કારણ કે એના તાવ આવી ગયો છે એટલે બસ જો નિરાયતે જમી લેજો બેટા. તો હાલો હવે બધે જમી લઈ. કાશમાં જોયા કરતી છે નીકળી. ખાસ જો ને આજ ડુસાણો અંતે જોઉં છું કેવો થઈ ગયો છે. એ તો આપણે કાયમ બાયું છે ને સાફ કર્યા કરે. તારે તો એવું કંઈ નથી ઘરમાં સાફ કરવું. આ પંખા ને એસી ને બધું લાવ્યો છું પણ પોતું માર્યા કરે એટલે નવું નવું રહે. પોતું મારા કરાય પણ નવરાય નથી હમણાં એટલે ઠીક ઠીક. આજે આપણે બહાર ગયા હતા એટલે આકાશ નથી લૂછ્યો એવું મને લાગે છે. અને પંખો તો લૂસાણો જ નથી 8 દિવસથી. તો એવું બધું કરે રખાય. એ તો કામમાં આયા વાંધો ને નવું મકાન બનાવી ત્યાં જો આમ સેજે એક રસ બસ ભાડી ગયો, એક ઝાડું બાટેલું ભાડી ત્યાં ગયો હું દરવાજા જ નહીં ખોલું આખો દી. ને એ તારે જેમ કરો એમ કરશે. આ તો વળી વાંધો નહીં, આ આપણે કરી દઈએ એ છીએ. આ જૂના મકાનમાં હાલે ને ત્યારે અને બાણા ખુલ્લા હોય બધા તારે પંખા ચાલુ હોય અને સાફ સફાઈ પછી રહેશે જ તમ ઓ, વાંધો રાખવી પડશે ને કે તમે મારો વાક કાઢશો. તો મિત્રો એવું બધું છે. અમારે મેડમ છે ને કઈ આમાં હરખું રાખતી જ નથી. સાચી વાત છે. એના કામનો લોડ વધી જાય બસારીને. બસારીને ત્યાં તો મજા આવી ગઈ ને બસારી કહી તા તો એને આમ ઓલો અંદરથી કંઈક નવીન લાગે. એ તો હોય જ તે ને. તમે ક્યારેક ખારું કે તમને સારું ન લાગે? ઓહો તમને એમ થાવ છે કે મહેમાન હેમાન છે બસારી થાકી ગઈ હોય, નહીં આખો દી કામ કરીને કરીને થાકી ગઈ હોય ને તો બસારીને કેમ કરીને એ બધું પૂરું કરે. સાચી વાત છે. એટલે આમ જો આપણે સુરત થી આવ્યા હમ તે દુનું એક ધારું એક કાતરા મહેમાન હોય તે દીનું કઈ કીધું નહીં. તે દુનું કાંઈ કર્યું જ નથી એમ કયો. મારે હા કાંઈ નથી થતું. એ તો મહેમાન તો આપણે ઘેરે આ આવશે ભલે ના આવે હું કાંઈ કારણ ના કે પાડું આપણે ઘેરે બધી મજા આવે એટલે હું આવે. મહેમાન ના નથી પાડતી મને ગમે ઈ છે તો પછી બધુંય ન થાય. બરાબર. એટલે કામનું ન જોવાય મહેમાનને હાસવે નહીં જોવાનું હમ હોય હમ ને. બરાબર. મહેમાન એમ કહે કે તારે ભાઈ મોઢું બગાડ ત્યારે મને કહેવાનું. નોજ કે ને. હા, તો પછી બસ હમ. આપણે મહેમાન ગમે આપણે મહેમાન હાસવી નહીં. તો એવું બધું છે. અમારે મહેમાનનું બહુ રહે પણ આપણને મહેમાન વગર મજા ન આવે. હવે આજ ગયા છે. મહેમાન તો હોવા જ જોઈએ. આજ મહેમાન ગયા છે તો મને ખાવાનું ન પાયું. એટલે મહેમાન આવે ને એટલે તમારે સમજવાનું તમારા આવતા દિવસો હોય ને તો જ મહેમાન આવે. બાકી અમુકની ત્યાં મહેમાન જાતા જ નથી ક્યારેક હોય કારણ કે મોઢું ઓલું રાખે તો ક્યાંથી જાય. એટલે આપણે તો છે ને ગમે ઈ બહાર ના આવે કે અંદર ના આવે આપણે મોઢું હરખું જ રાખવાનું. કા ને ઓલું કઈક ઓલી ડોસીનું શું કે ઓલી વધામણી આવે ઓલું ઘરે ઉડતું ઉડતું તો આપણે ત્યાં પેક છે અહીં કે ખેતીવાડી કાંઈ નથી આમ મતલબ તો ઓલું આવે ને ઓલી શું કે એનું વધામણી કે ને હા ઈ આજે આવી હતી. મેં હજી કોણ બાકી છે આવવાનું. તાર મમ્મી આવવાના છે હવે. મારી મમ્મી કારણ કે હવે 2-3 મહિના હજી આવ્યા નથી એટલે ખાબકવાના છે. તો ખાબા કોમ બોલતા ને હા નકર મેળ નહીં રે પાછો. એટલે ઈ વધામણી હવાર આજે આવી હતી હું નાસ્તો કરતી હતી ને ઓલી મોટી ડોસી તો તાર મમ્મી ડોસી જ આવ્યા છે. ડોસી આવી હતી ને એને આમ ડોસી કે પણ આમ વધામણી કે બસ. હા એ ડોસી આવી એટલે તાર મમ્મી ના આવે છે પાકો. એટલે ઈ છે ને વધામણી એટલે મને હજી કોક આવવાનું છે. ભલે આવતા હા મોજ કરો ને મોજ કરાવો. તો મિત્રો એવું બધું છે. મહેમાન આવ્યા કરે ને આપણને મજા આવે. તો મહેમાન તો આજ ગયા છે ને આપણે વિડીયોને એન્ડ આપી દઈ
કારણ કે આજનો બ્લોગ પાછો મોટો થઈ જાય. એટલે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટમાં કહેજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાની જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.